ગુજરાતમાં મહિલાઓ પર હુમલાની એક પછી એક અનેક ઘટનાઓ બની। હવે અમરેલીના ચીતલ રોડ પર ભવાની મંદિર નજીક 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી। હજુ એક મહિના પહેલા જ યુવતીની સગાઈ થઈ હતી। વિપુલ નામના યુવકે મારી સાથે વાત કેમ નથી કરતી એવું કહીને બોલાચાલી કર્યા બાદ તેણી પર હુમલો કરી દીધો હતો। વિપુલ સાથે આવેલા એક અજાણ્યા શખ્સે યુવતીને પકડી રાખી હતી। છરી દ્વારા હુમલો થયા બાદ લોહી લુહાણ યુવતીને તરત જ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને સારવાર શરૂ કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે ચિંતા વ્યક્ત કરી પગલાં લેવાની માંગ કરી હતી।